જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો, દિવાળીના 2 દિવસ પહેલા હું મારા ભાઈ પાસે પૈસા માંગવા આવી। તે ખૂબ જ ધનવાન હતો, પણ મને જોઈને ભાભીએ કહ્યું, તારો પતિ મરી ગયો છે, તેથી તારે રસ્તા પર બેસીને ભીખ માંગવી જોઈએ। તને આપવા માટે અમારી પાસે કંઈ નથી। મારી આંખોમાં આંસુ આવી ગયા। મારો ભાઈ દર મહિને ગરીબોને લાખો રૂપિયા દાન કરતો હતો, પણ તેની પાસે તેની ગરીબ બહેનને આપવા માટે કંઈ નહોતું। હું પણ રસ્તા પર બેસીને ભીખ માંગવા લાગી, જેથી લોકોને ખબર પડે કે જે ભાઈ લાખોનું દાન કરે છે તેની પાસે તેની ગરીબ બહેન માટે કંઈ નથી। થોડી મિનિટો જ થઈ હતી કે એક કાર આવીને મારી નજીક આવીને ઊભી રહી। હું ડરી ગઈ અને ત્યાં ઊભી રહી ગઈ, પણ તે માણસને કારમાંથી બહાર આવતો જોઈને મેં રસ્તા પર એક માણસ બેઠો જોયો। મારું હૃદય મારા મોંમાં ઉછળી ગયું। હું ત્યાંથી ભાગવા લાગી, પણ તેણે મારા પર હુમલો કર્યો। તે પોતાની પસંદગીના અરમાન સાથે લગ્ન કરી રહ્યો હતો। તે મારી સાથે યુનિવર્સિટીમાં મારા વર્ગમાં ભણતો હતો અને મને ગમતો હતો। મારા પરિવારને આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો, પણ મારી ભાભીએ મોઢું ફેરવી લીધું। તે આ સંબંધથી ખુશ નહોતી, કારણ કે તે ઈચ્છતી હતી કે હું તેના ભાઈ સાથે લગ્ન કરું। તેણે અરમાન સાથે મારા લગ્ન રોકવા માટે ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ મારો ભાઈ મને દરેક રીતે ટેકો આપી રહ્યો હતો। અને પછી ભાભી હારી ગઈ અને હું જીતી ગઈ। હું અરમાનના ઘરે દુલ્હન બનીને આવી। અરમાન મારી સાથે ખૂબ જ આદરથી વર્ત્યો। તેણે મારી દરેક નાની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો। લગ્નની ખુશીના થોડા સમય પછી ભગવાને અમને એક ખાસ ભેટ આપી। હું માતા બનવાની હતી। અરમાનની ખુશી જોવા જેવી હતી। તે મને હંમેશા સાવચેત રહેવાનું કહેતો। તે હંમેશા મારી આસપાસ ફરતો રહેતો, જાણે હું કોઈ કિંમતી ખજાનો હોઉં। જ્યારે એક નાનો દેવદૂત અમારા ઘરે આવતો, ત્યારે અમારી ખુશી બમણી થઈ જતી। એક માસૂમ દીકરો જેણે તેની નાની નાની હરકતોથી અમારા હૃદયને પ્રકાશિત કર્યા। અરમાનની આંખોમાં તેના દીકરા માટેનો અપાર પ્રેમ જોઈને મારું હૃદય ખુશીથી ભરાઈ જતું। સમય જતાં અમારા ઘરમાં વધુ ખુશીઓ આવી। બીજા દીકરા અને પછી દીકરીના જન્મથી અમારી ખુશી બમણી થઈ ગઈ। મારા 3 બાળકો સાથે હું હવે મારા પરિવારને સંપૂર્ણ માનું છું। જો અમારા જીવનમાં ક્યારેય કોઈ અછત આવી હોય, તો તે ફક્ત એટલું જ હતું કે અમે ઈચ્છતા હતા કે અમારો વ્યવસાય વધુ વધે। અરમાનના સપના મોટા હતા। તે તેના બાળકોને તે બધું આપવા માંગતો હતો જે તેઓ લાયક છે। આ ખુશીએ તેને દુબઈ જવા માટે પ્રેરણા આપી। તે કહેતો હતો કે થોડા વર્ષોની મહેનત પછી અમે એવી સ્થિતિમાં પહોંચી જશું જ્યાં અમારા બાળકોને કોઈ પણ પ્રકારની અછતનો સામનો કરવો પડશે નહીં। મને યાદ છે, જ્યારે અરમાન દુબઈ જવા નીકળ્યો, ત્યારે મેં મારા હૃદયને કહ્યું કે સમય સાથે આ અંતર સમાપ્ત થઈ જશે। દરરોજ સાંજે હું તેનો અવાજ સાંભળતી અને પોતાને સાંત્વના આપતી કે બધું બરાબર છે। તે હંમેશા હસતો અને કહેતો, રાગિણી, બસ થોડી વાર ધીરજ રાખ, પછી આપણે બધા કાયમ માટે સાથે રહીશું। હું મારા હૃદયમાં વચન પણ આપતી કે હું દરેક પરિસ્થિતિમાં તેની રાહ જોઈશ। મને ખબર નહોતી કે પ્રેમથી ભરેલું ઘર એક સમય ઉજ્જળ થઈ જશે। હું ખુશીથી મારા પતિ અને મારા 3 બાળકોના પાછા ફરવાની રાહ જોઈ રહી હતી, પણ ભાગ્ય મારા હાથમાં નહોતું। મેં કંઈક બીજું લખ્યું હતું। અરમાન દુબઈ ગયા પછી જીવનનો રંગ બદલાઈ ગયો। શરૂઆતમાં અમે ફોન પર કલાકો સુધી વાતો કરતા। બાળકો પણ તેમના પિતાનો અવાજ સાંભળીને ખુશ થતા। દર અઠવાડિયે અરમાનનું પાર્સલ આવતું, બાળકો માટે રમકડાં, મારા માટે કેટલાક કપડાં, ક્યારેક મહેંદીનો સુગંધિત શંકુ, ક્યારેક નાની ભેટો। મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ હતી। તે કહેતો, ટૂંક સમયમાં હું તમને મારી પાસે બોલાવીશ। હું મારા પોતાના હાથે ઘર સજાવીશ। હું સ્વપ્નની દુનિયામાં રહેવા લાગી। એક સાંજે દરરોજની જેમ હું બાળકોને ખવડાવી રહી હતી અને તેમના સૂવાની રાહ જોઈ રહી હતી, ત્યારે ફોન રણક્યો। હું ફોન ઉપાડી દોડી ગઈ। મારું હૃદય ખુશીથી ધબકતું હતું કે કદાચ અરમાને કોઈ સારા સમાચાર આપવા માટે ફોન કર્યો હશે। પણ બીજી બાજુથી એક વિચિત્ર અવાજ આવ્યો, મેડમ, તમે રાગિણી બોલી રહ્યા છો? મેં તેમને પૂછવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, હા મેડમ, અમને માફ કરશો, અરમાન સાહેબનો અકસ્માત થયો છે। મેં લગભગ મારા હાથમાંથી ફોન છોડી દીધો। મેં ધ્રુજતા કહ્યું, તમારો શું મતલબ છે? તેમનો અકસ્માત કેવી રીતે થયો?
ક્યાં બીજી બાજુ શાંતિ હતી. પછી અવાજ આવ્યો, અમને માફ કરશો, અરમાનજી ગુજરી ગયા છે. આ એક વાતે મારી આખી દુનિયા થંભાવી દીધી. રૂમ, દિવાલ, ફ્લોર બધું મારી આસપાસ ફરવા લાગ્યું. હું દિવાલના ટેકા સાથે ઊભી રહી. બાળકો રમી રહ્યા હતા, તેઓ હસતા હતા અને હું એક ક્ષણમાં અંદરથી તૂટી ગઈ. મારું હૃદય ચીસો પાડવા માંગતું હતું, પણ અવાજ મારા ગળામાં અટવાઈ ગયો હોય તેવું લાગતું હતું. જ્યારે માતા મારી નજીક આવી ત્યારે હું ફક્ત આટલું જ કહી શકી, માતા, અરમાન હવે નથી રહ્યો. અને પછી હું બેભાન થઈ ગઈ. આખું ઘર શોકમાં ડૂબી ગયું હતું. પડોશની સ્ત્રીઓ આવતી જતી હતી. તેઓ મારી સાથે બેસતી, પોતાનું દુઃખ વ્યક્ત કરતી, પણ હું કોઈનું સાંભળવા સક્ષમ નહોતી. આ સ્થિતિમાં થોડા દિવસો પસાર થયા. લગભગ 7 દિવસ પછી સમાચાર આવ્યા કે અરમાનનો મૃતદેહ ભારત આવી રહ્યો છે. હું મારી જાતને કાબૂમાં રાખવાનો ખૂબ પ્રયાસ કરી રહી હતી. અંદર એક હંગામો હતો. હું દરવાજા પર રાહ જોતી રહી. જ્યારે સબ પેટી આવી, આખો વિસ્તાર શાંત થઈ ગયો. મારા ભાઈ, પિતા અને વિસ્તારના કેટલાક માણસો સબ પેટી લાવીને અંદર મૂકી ગયા. જ્યારે હું આગળ વધવા લાગી ત્યારે મારી માતાએ મને રોકી. રાગિણી બેટા, તારી જાત પર કાબુ રાખ. પણ માતાનો ટેકો પણ પૂરતો ન હતો. મેં અચાનક શબપેટી તરફ હાથ લંબાવ્યો. જ્યારે કફન દૂર કરવામાં આવ્યું ત્યારે એક ચહેરો દેખાયો, પણ તે ઓળખી શકાયો નહીં. એક ક્ષણ માટે મને લાગ્યું કે આ મારો અરમાન ન હોઈ શકે, કારણ કે ચહેરો એટલો વિકૃત હતો કે આંખો ઓળખી શકાતી ન હતી. હું શબપેટીની નજીક બેઠી અને રડવા લાગી. અરમાન, તે વચન આપ્યું હતું કે તું પાછો આવીશ, ખરું ને? તું આ રીતે કેવી રીતે જઈ શકે? લોકોએ મને ખૂબ મુશ્કેલીથી ત્યાંથી બહાર કાઢી. અંતિમ સંસ્કાર પછી હું મારી જાતને કાબૂમાં રાખવાનો અંતિમ પ્રયાસ કરી રહી હતી, પણ મારું હૃદય અંદરથી ખાલી હતું. અરમાનની સળગતી ચિતા જોઈને મારું હૃદય વારંવાર ચીસો પાડી રહ્યું હતું. અરમાન, પાછો આવી જા. પણ હવે કોઈ આ અવાજ સાંભળવા તૈયાર નહોતું. અરમાન વિના સમય સદીઓ જેટલો વીતી રહ્યો હતો. થોડા દિવસો પછી સાસરિયાઓનું વર્તન પણ બદલવા લાગ્યું. પહેલાની જેમ આશ્વાસન અને સહાનુભૂતિના શબ્દો હતા. હવે આરોપો અને કડવા શબ્દો હતા. હું દરેક બાબતમાં ચૂપ રહી. મને ખબર હતી કે આ સમયે મારા બાળકો મારો સાચો આધાર છે. મારે તેમના માટે જીવવું હતું. મારે તેમના માટે પોતાને મજબૂત રાખવાનું હતું. એક સાંજે હું બાળકોને ખવડાવી રહી હતી ત્યારે મારી સાસુ મારી પાસે આવી અને કડવાશથી કહ્યું કે જો તું અમારા ઘરે ન આવી હોત તો આજે મારો દીકરો જીવતો હોત. તારી માનવતાએ જ બધું બરબાદ કરી દીધું છે. હું ચોંકી ગઈ અને તેની તરફ જોવા લાગી. હું સમજવા માંગતી હતી. હું કહેવા માંગતી હતી કે જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે, પણ મારી જીભ બંધ થઈ ગઈ. મેં મારી આંખો નીચી કરી અને શાંતિથી મારા બાળકોની થાળીમાં ભોજન પીરસતી રહી. સત્ય એ હતું કે તે સમયે મારી પાસે કોઈ શબ્દો નહોતા. એક દિવસ મારી સાસુએ પડોશની કેટલીક સ્ત્રીઓને બોલાવી. હું રૂમમાં બેઠી હતી અને બાળકોને લોરી ગાતી હતી. ત્યારે મને બહારથી અવાજો સંભળાયા. જુઓ, જ્યારથી આ છોકરી આવી છે ત્યારથી ફક્ત બરબાદી જ છે. પહેલા તેણે તેના સસરાને બીમાર કર્યા અને હવે મારો દીકરો પણ મરી ગયો છે. ભગવાન, મને આવી વહુથી બચાવો. હું દરવાજા પાસે ઊભી રહીને સાંભળતી રહી. મને ચીસો પાડવાનું મન થયું કે આ બધું ભગવાનના હાથમાં છે, પણ હું ચૂપ રહી. જ્યારે મેં બાળકો તરફ જોયું ત્યારે મારું હૃદય આપમેળે ધીરજ તરફ વળ્યું. મને ખબર હતી કે હવે મેં જે કંઈ કર્યું તે તેમના માટે હતું. દરેક આંસુ, મૌન, હાર, ધીરજ ફક્ત તેમના માટે હતી. એક દિવસ મારી સાસુએ બધી હદ વટાવી દીધી. હું વાસણો ધોતી હતી અને તે આવીને મારા હાથમાંથી વાસણો છીનવી ગઈ. તેણીએ કહ્યું, તારા કપડાં ઉપાડ અને અહીંથી ચાલી જા. હવે તારો પડછાયો પણ આપણા પર ન પડવો જોઈએ. મેં હાથ જોડીને કહ્યું, માં, હું ક્યાં જઈશ? બાળકો ક્યાં જશે? તેણી ગુસ્સાથી બૂમ પાડી, તું જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે, પણ તું અમારા ઘરમાં રહી શકતી નથી. તે જ ક્ષણે પડોશની કેટલીક સ્ત્રીઓ પણ આવી અને ભેગા મળીને મારો તમાશો કર્યો. એકે કહ્યું, અરે, તે કાળી બિલાડી જેવી છે. જે કોઈ પણ તેનો રસ્તો ઓળંગશે તેનું જીવન બરબાદ થઈ જશે. પહેલા તેણીએ તેના સસરાની હાલત બગાડી અને પછી તેણીએ તેના પતિને પણ મારી નાખ્યો.
મેં મારી આંખો બંધ કરી દરેક શબ્દ મારામાં તીરની જેમ ઘૂંસી રહ્યો હતો. જ્યારે બાળકોએ જોયું કે હું રડી રહી છું ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને મને ગળે લગાવી દીધા. મારા મોટા દીકરાએ પૂછ્યું, માતા, તમે અમને ક્યાં લઈ જઈ રહ્યા છો? મેં મારી જાતને મજબૂત બનાવી અને કહ્યું, આપણે જ્યાં ભગવાન લઈ જશે ત્યાં જઈશું. હું મારા પતિના મૃત્યુના 40 દિવસ આ ઘરમાં પૂરા કરવા માંગતી હતી, પરંતુ મારી સાસુના મનમાં કંઈક બીજું જ હતું. થોડા દિવસો પછી મારી સાસુએ મારા પર એક છેલ્લો ગુનો કર્યો. એક બપોરે જ્યારે હું બાળકો સાથે બેઠી હતી ત્યારે તે મારા રૂમમાં આવી. તેણે મારા કપડાં ફેંકી દીધા અને ખૂબ જ કઠોર સ્વરમાં કહ્યું, બસ થઈ ગયું, અહીંથી નીકળી જા અને તારા આ કાળા પડછાયાને બીજે ક્યાંક લઈ જા. મેં તેની સામે મારા હાથ જોડીને કહ્યું, મેં કોઈ ગુનો કર્યો નથી, ભગવાન સાક્ષી છે, પણ તેના હૃદયમાં મારા માટે કોઈ સ્થાન નહોતું. મેં બાળકોને પકડીને આંગણામાં બહાર આવી. પડોશના લોકો આ તમાશો જોવા માટે બારીઓ અને દરવાજા પર ઊભા હતા. મેં મારી આંખો નીચી કરી અને ઘરની બહાર નીકળવા લાગી. મારા ગૌરવ, મારા દુઃખ, મારા સપનાને મારા હૃદયમાં દફનાવી દીધા. એક વૃદ્ધ સ્ત્રી મારી પાસે આવી અને બોલી, દીકરી, ભગવાન ખૂબ મહાન છે, ધીરજ રાખ. મેં આંખોમાં આંસુ સાથે તેમની તરફ જોયું અને શાંતિથી બાળકોને લઈને પડોશની શેરીઓમાં નીકળી ગઈ. હું મુશ્કેલીમાં શેરી શેરી ભટકતી રહી, પણ મને મદદ કરવા માટે કોઈ મળ્યું નહીં. પણ મેં મારા હૃદયમાં નક્કી કર્યું હતું કે હું હાર નહીં માનું. ભગવાન મારી ઉપર નજર રાખી રહ્યો છે, ગણતરી કરશે. હું ઘરની બહાર નીકળી ત્યારે દિવસનો સમય હતો, સૂર્ય ઉપર હતો અને શેરીઓમાં એક વિચિત્ર શાંતિ હતી. પણ હું બારીઓ પાછળના ચહેરાઓ અને દરવાજા પાછળની આંખો અનુભવી શકતી હતી. હું મારા બાળકોને સાથે લઈ ગઈ. ખૂબ જ ઓછો સામાન હતો, જેમાં બાળકોનો સામાન પણ હતો. થોડા ડગલા ચાલ્યા પછી બાળકો થાકી જવા લાગ્યા. નાની દીકરી મારા ખંભા પર માથું રાખીને સૂઈ ગઈ. બંને મોટા બાળકો ડગમગતા પગલાએ સાથે મારી સાથે ચાલી રહ્યા હતા. મેં થોડીવાર ઝાડ નીચે બેસવાનું વિચાર્યું, પણ ત્યાં પહેલેથી જ બે સ્ત્રીઓએ મને જોતા જ મારી સાથે વાત કરવાનું શરૂ કરી દીધું. એણે મારી તરફ મોં ફેરવ્યું. શું આ દુર્ભાગ્ય નથી? હા, મેં સાંભળ્યું છે કે તે તેના પતિને પણ ઉઠાવી ગઈ. હવે તે તેના ભાઈના દરવાજા પાસે જશે. તમે જોશો કે દરવાજો ત્યાં પણ બંધ હશે. આ સાંભળીને મારી અંદર કંઈક કચડી ગયું. મેં બાળકોની સંભાળ લીધી અને ફરીથી ચાલવા લાગી. પછી રસ્તાની બાજુમાં એક દુકાનદારે મને જોઈ અને માથું હલાવ્યું અને કહ્યું કે કેટલીક સ્ત્રીઓ પોતાનું ભાગ્ય પોતાના પર છોડી દે છે. મને કોઈ રસ્તો દેખાતો નહોતો. દરેક જગ્યાએ દર્શકો અને આરોપ લગાવનારાઓ હતા. એક ખૂણામાં એક જૂની ઇમારતનો પડછાયો દેખાતો હતો. મેં વિચાર્યું કે મારે ત્યાં થોડો સમય રોકાઈ જવું જોઈએ, જેથી હું બાળકોને પાણી આપી શકું. મારી સામે એક પરિચિત સ્ત્રી દેખાઈ, પડોશની લતા કાકી, જેમણે મારી પહેલી મુલાકાતમાં મારી ખૂબ પ્રશંસા કરી હતી. મેં આશાથી તેની તરફ જોવાનું શરૂ કર્યું. તે નજીક આવી. મારા બાળકો તરત જોયું અને દિલગીરીથી માથું હલાવ્યું. પણ પછી તે એક બાજુ ખસી ગઈ અને કહ્યું, દીકરી, લોકો વાત કરશે, તારી ઇજ્જત બચાવ અને ચાલી જા અહીંથી. કોઈ તને જગ્યા નહીં આપે. મેં ધીમે ધીમે માથું હલાવ્યું. આભાર, મેં કહ્યું અને આગળ વધી. મારા હૃદયમાં એક જ પ્રાર્થના હતી કે ભગવાન, મારા માટે કોઈ દરવાજો ખોલો. ચાલતી વખતે મને યાદ આવ્યું કે મારા ભાઈનું ઘર બહુ દૂર નથી. એક નવી આશા જાગી. મેં બાળકોને પકડીને મારો રસ્તો બદલ્યો. મારી પીઠ ભારે થઈ ગઈ હતી, પણ મારા હૃદયમાં થોડી રોશની હતી. કદાચ મારો ભાઈ મારો સહારો બનશે. જ્યારે હું મારા ભાઈના ઘરે સામે પહોંચી ત્યારે મને શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. મારા ભાઈનું ઘર હજુ પણ એવું જ હતું. હું ઊંચી દિવાલો અને મોટા દરવાજાવાળા દરવાજા પાસે પહોંચી અને ધબકતા હૃદય સાથે દરવાજો ખટખટાવ્યો. થોડીવાર પછી નોકર બહાર આવ્યો. તેણે મને ઓળખી લીધી, પણ તેના ચહેરા પર ખુશી કે અફસોસનો કોઈ ભાવ નહોતો. તેણે ફક્ત પ્રાર્થના સ્વરમાં પૂછ્યું, તમને કોણ જોઈએ છે? મેં કહ્યું કે હું મારા ભાઈને મળવા માંગુ છું. તેને કહો કે રાગિણી આવી છે. નોકરે થોડી ક્ષણો વિચાર્યું. પછી તે અંદર ગયો અને પાછો આવ્યો અને કહ્યું, મેડમ કહી રહ્યા છે કે ભાઈ સૂઈ રહ્યો છે, પછી આવો. મારી આંખો ભીની થઈ ગઈ. મેં થાકેલા મારી સાથે ઊભેલા રહેલા બાળકો તરફ જોયું.
મેં ફરીથી કહ્યું, ફક્ત એકવાર કહી દે કે આ બહેન બહાર ઊભી છે, તે ફક્ત એક ઝલક જોવા માંગે છે. નોકર અંદર ગયો, પણ જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેના શબ્દો વધુ કઠોર હતા. મેડમ કહી રહી છે કે મને ખલેલ પહોંચાડશો નહીં, નહીંતર તે ગાર્ડને બોલાવશે. મારો શ્વાસ અધ્ધર થઈ ગયો. જે હાથ મારા માટે એક સમયે ઢીંગલી લાવ્યા હતા, આજે એ જ માણસના દરવાજા મારા માટે બંધ થઈ ગયા. મેં હાર ન માની. હું ગેટ પર બેઠી. મેં બાળકોને ગળે લગાવ્યા અને આકાશ તરફ જોઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. થોડીવાર પછી ભાભી પોતે ગેટ પર આવી. તેણે દરવાજો થોડો ખોલ્યો અને તેણીએ ઊંચા સ્વરમાં કહ્યું, રાગિણી, આદર સાથે પાછી જા. અહીં તારા માટે કોઈ જગ્યા નથી. તારા ભાઈના માથા પર પહેલાથી જ વધુ માતા પિતાનો ભાર છે. હવે તે તારી જવાબદારી લઈ શકે નહીં. મેં ધ્રુજતા અવાજે કહ્યું, ભાભી, હું કામ કરીશ. હું ઘરના બધા કામ કરીશ. બસ મને છત આપો. મારા બાળકોને અનાથની જેમ ઘેર ઘેર ભટકવા ન દો. ભાભી કટાક્ષમાં હસ્યા અને કહ્યું, એક સમય હતો જ્યારે તારું વલણ જોવા જેવું હતું, અને આજે તું ભીખ માંગવા આવી છે. મને માફ કર, તારી અહીં કોઈ જગ્યા નથી. એટલામાં અંદરથી માતાનો નરમ અવાજ આવ્યો, દરવાજા પર કોણ છે? મેં તરત જ કહ્યું, માં, હું રાગિણી છું. ભાભીએ દરવાજાની બાજુમાંથી જવાબ આપ્યો, માજી, કોઈ કંઈક માંગી રહ્યું છે, ચિંતા ન કરો. અને પછી તેણે દરવાજો બંધ કરી દીધો. હું પથ્થર બની ગઈ. હું ચીસો પાડી શકતી ન હતી કે રડી શકતી ન હતી. હું ફક્ત મૌનમાં ડૂબી ગઈ. બાળકો ભૂખથી રડી રહ્યા હતા. મેં મારા નાના દીકરાના માથા પર હાથ મૂકતા કહ્યું, થોડી ધીરજ રાખ દીકરા, ભગવાન કોઈ રસ્તો શોધી કાઢશે. દરવાજાની બહાર 2 કલાક આમ જ પસાર થયા. પડોશના કેટલાક લોકોએ મને જોઈ. એક સ્ત્રીએ ધીમેથી કહ્યું, એ જે એક સમયે રાજ કરતી હતી તે આજે દરવાજા પર બેઠી છે. સમયનો ભરોસો કોણ જાણે? બીજી સ્ત્રીએ માથું હલાવ્યું અને કહ્યું, વ્યક્તિએ ગર્વ ન કરવો જોઈએ. આજે જુઓ સમય મને કેવા વળાંક પર લઈ આવ્યો છે. મેં મારો દુપટ્ટો બરાબર વીંટાળ્યો. મેં બાળકોને મારી નજીક પકડીને ઊભા રહ્યા. મેં દરવાજા પર છેલ્લી નજર નાખી. દરવાજો હજુ પણ બંધ હતો અને દરવાજા પાછળ એ લોકોના લાચાર ચહેરા છુપાયેલા હતા જેમને હું પ્રેમ કરતી હતી, જેમના પર મેં વિશ્વાસ કર્યો હતો. હું એક ડગલું પાછળ હટીને રસ્તા પર બહાર આવી. કોઈ મંજિલ નહોતી, કોઈ રસ્તો નહોતો. હું ફક્ત બાળકોનો હાથ પકડીને આગળ વધતી રહી. દરેક પગલું મારો વિશ્વાસ તોડી રહ્યું હતું. દરેક ક્ષણ મારી હિંમતની કસોટી કરી રહી હતી. એક વળાંક પર મેં એક જૂની દુકાન જોઈ જેનું નાનું માથું બહાર નીકળી રહ્યું હતું. મેં વિચાર્યું કે મારે અહીં થોડી વાર બેસવું જોઈએ. બાળકોને પણ થોડો છાંયો મળવો જોઈએ. હું ત્યાં બેઠી કે તરત જ એક વૃદ્ધ સ્ત્રી મારી પાસે આવી અને કહ્યું, દીકરી, આ દુનિયા ફક્ત એક તમાશો છે. તારા ભગવાનને પૂછ, તે તારા માટે રસ્તો ખોલશે. મેં મારા હૃદયથી ભગવાનને યાદ કર્યા. વૃદ્ધ સ્ત્રીએ તેના પોટલામાંથી સૂકી રોટલી કાઢી અને મને આપી. તે બાળકો માટે એક ખજાના જેવી હતી. મેં તે રોટલીને 3 ભાગમાં વહેંચી દીધી. બાળકોએ પોતાના નાના હાથથી રોટલી પકડીને ખાવાનું શરૂ કર્યું. આ ક્ષણે મને લાગ્યું કે મારે દુનિયાને ફરિયાદ ન કરવી જોઈએ. વ્યક્તિ જેની પાસે અધિકાર છે તેની ફરિયાદ કરે છે, અને અહીં મારી પાસે કોઈ અધિકાર નહોતો તે ભગવાન સિવાય, જેના હું હવે દરવાજા પર હતી. જેમ જેમ રાત નજીક આવવા લાગી, મેં નક્કી કર્યું કે હવે હું કોઈ પર વિશ્વાસ નહીં કરું. હું મારા બાળકો માટે મારો રસ્તો જાતે બનાવીશ. ગમે તેટલી વાર ઠોકર ખાવી પડે કે જમીન પર પડવું પડે, મારે જાતે જ ઉઠવું પડશે. આજે મેં સત્યનો સૌથી કડવો પાઠ શીખી લીધો હતો. જ્યારે સમય બદલાય છે ત્યારે સંબંધો અને ચહેરા પણ બદલાય છે. અને જ્યારે તમને ટેકાની જરૂર હોય છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે જેમને તમે તમારી તાકાત માનતા હતા તેઓ તમારી સૌથી મોટી નબળાઈ હતા. સૂર્ય આથમવા લાગ્યો હતો. પવનમાં એક વિચિત્ર તીવ્રતા હતી. હું મારા 3 બાળકોને લઈને રસ્તાની બાજુમાં પડેલા જૂના બેન્ચ પર બેઠી. હું આવીને ફેરિયા પાસે બેઠી. નાની દીકરી મારા ખંભા પર માથું રાખીને સૂઈ ગઈ હતી, જ્યારે બંને દીકરા આમ તેમ જોઈ રહ્યા હતા અને ભૂખથી બેચેન થઈ રહ્યા હતા. મારી સામે એક વ્યક્તિ પકોડા અને ચણા વેચી રહ્યો હતો. તીવ્ર સુગંધ બાળકોની ભૂખ વધારી રહી હતી. નાના દીકરાએ દુપટ્ટો ખેંચીને કહ્યું,
મમ્મી, મને ભૂખ લાગી છે, કૃપા કરીને મને કંઈક ખાવા માટે આપો. મેં નીચી આંખો સાથે તેની તરફ જોયું. તેની આંખોમાં આશાની ઝલક હતી જે મારા હૃદયને વીંધી ગઈ. મારી પાસે થોડા સિક્કા હતા. મેં મારો હાથ અંદર નાખ્યો અને જોયું કે થોડી વસ્તુઓ ખરીદવા માટે પૂરતા સિક્કા હતા. તે મારા પગ ખેંચીને ફેરિયા પાસે ગયો અને મેં પૂછ્યું, ભાઈ, હું પાંચ રૂપિયામાં શું મેળવી શકું? તેણે ખૂબ જ ઉદાસ નજરે મારી તરફ જોતા કહ્યું, એક ચમચી ચણા લો, બીજું કંઈ નહીં. મેં તેના હાથમાં 5 આપ્યા અને એક નાની થાળીમાં બાળકો માટે ચણા લાવ્યા. બાળકોએ એટલી ઉતાવળમાં ખાધા જાણે મહિનાઓથી ભૂખ્યા હોય. હું મારી જાતને રોકી શકતી નહીં, પણ ખાધું નહીં. બાળકોના ચહેરા પર થોડું સ્મિત જોઈને મને માનસિક શાંતિ મળી. રાત અંધારી થવા લાગી, દુકાનો બંધ થવા લાગી, લોકો પોતાના ઘરે જઈ રહ્યા હતા અને અમે ત્યાં તે બેન્ચ પર લાચાર બેઠા હતા. થોડીવાર પછી એક પોલીસ ગાડી આવી અને રોકાઈ ગઈ. એક પોલીસવાળો નીચે ઉતર્યો. તે મારી પાસે આવ્યો અને કડક સ્વરમાં કહ્યું, અહીં બેસો નહીં, આપણી પાસે પરવાનગી નથી, અહીંથી ચાલ્યા જાઓ. મેં ગભરાહટમાં કહ્યું, સાહેબ, અમે રાત વિતાવીએ, સવારે અમે નીકળી જઈશું. પોલીસવાળાએ હાથ હલાવ્યો અને કહ્યું, જો હું બધાને અહીં રહેવા દઉં તો રસ્તા ભરાઈ જશે, અહીંથી ચાલ્યા જાઓ. મારી પાસે હવે બીજો કોઈ વિકલ્પ નહોતો. મેં બાળકોને ઉપાડ્યા. મેં મારી નાની દીકરીને ખોળામાં લીધી અને પછી રસ્તા પર ચાલવા લાગી. રસ્તા પરનું દરેક પગલું મારા માટે પથ્થર જેટલું ભારે હતું. થોડા સમય પછી મેં પુલ નીચે મજૂરોનું ટોળું જોયું. મેં વિચાર્યું કે કદાચ હું તેમને થોડા સમય માટે ત્યાં મળીશ. હું ત્યાં ગઈ અને એક ખૂણામાં બેઠી. મજૂરો તેમની વાતોમાં મગ્ન થઈ ગયા. એક વૃદ્ધ મજૂરને અમારા પર દયા આવી અને તેમણે અમારી તરફ એક જૂની ચાદર ફેંકી અને કહ્યું, બહેન, બાળકોને આના પર બેસાડો, જમીન ઠંડી છે. મેં તેમનો આભાર માન્યો અને ચાદર પાથરી અને બાળકોને સુવડાવી દીધા. થોડીવાર પછી એક સ્ત્રી તેના 3 બાળકો સાથે ત્યાં આવી. તેના કપડાં પણ ફાટેલા હતા, પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તે મારી બાજુમાં બેઠી અને કહ્યું, શું તમે અહીં નવા છો? મેં માથું હલાવ્યું. તેણીએ કહ્યું, આ આપણી દુનિયાની બહેન છે. રસ્તાઓ, પુલો અને જ્યાં પણ તમને છાંયો મળે છે ત્યાં એક ઘર છે. તે સ્ત્રીએ તેની બેગમાંથી 2 સૂકી રોટલી કાઢી અને એક મારી સામે મૂકી. લો બહેન, તમને ભૂખ લાગી હશે, તમારા બાળકો સાથે શેર કરો. હું ના પાડવા માંગતી હતી, પણ તેણે બળજબરીથી રોટલી મારી તરફ લંબાવી. મેં લાચારીથી આભાર માન્યો અને બાળકોને ખવડાવવાનું શરૂ કર્યું. આજે પહેલીવાર મને ખબર પડી કે ભૂખની તીવ્રતા વ્યક્તિના ગૌરવને કેવી રીતે રડાવે છે. રાત્રિના છેલ્લા કલાકોમાં એક કૂતરો નજીક આવ્યો અને ભસવા લાગ્યો. બાળકો ડરી ગયા અને મને વળગી પડ્યા. મેં મારા હાથથી કૂતરાને ભગાડી દીધો. એક મજૂરે કહ્યું, બહેન, આ પ્રાણી રસ્તા પર રાત વિતાવનાર વ્યક્તિનો પહેલો દુશ્મન છે, તો સાવધાન રહો. સવારના પહેલા કિરણે કંઈ નવું બદલ્યું નથી. રસ્તાઓ એ જ હતા, હવા એ જ હતી. ફક્ત મારી અંદર એક નિર્ણય મક્કમ થઈ ગયો હતો. હવે હું ભીખ માંગવામાં પણ શરમાઈશ નહીં. હું મારા બાળકો માટે દરેક દરવાજો ખટખટાવીશ. હું દરેક અપમાન સહન કરીશ, પણ હું તેમને ભૂખથી મરવા નહીં દઉં. મેં બાળકોને તૈયાર કર્યા. મેં મારી દીકરીના વાળ બાંધ્યા, મારા નાના દીકરાને બ્રશ કર્યો અને એક દીકરાનો હાથ પકડીને ભગવાનનું નામ લેતા હું નજીકના બજાર તરફ ગઈ. ત્યાં દરરોજ ડઝનબંધ લોકો આવતા. કદાચ કોઈ ભગવાનના માણસને અમારી હાલત પર દયા આવી હશે. બજારની બાજુમાં એક ખાલી બેન્ચ હતી. મેં બાળકોને ત્યાં બેસાડ્યા. હું પોતે પણ બજારમાં ખચકાટ વગર ચાલવા લાગી. હું દુકાનદારો પાસે જતી અને કહેતી, ભાઈ, કૃપા કરીને મને કંઈક આપો, ભગવાન તમને ખુશ રાખશે. કોઈએ મને ઠપકો આપ્યો નહીં, કોઈએ મારી તરફ જોયું પણ નહીં. કેટલાક મને ખાલી હાથે ફેરવી દેતા, કેટલાય દયાથી થોડા સિક્કા ફેંકી દેતા અને કેટલાક મને મહેણા મારતા. આજકાલ એટલા બધા ભિખારીઓ છે કે જો યુવતીઓ પણ ભીખ માંગવા નીકળી પડે છે. તો આવું થશે. મારા પગલાં કાંટાળા માર્ગ પર હતા, પણ હવે મારું હૃદય પથ્થર જેવું થઈ ગયું હતું. દિવસના અંત સુધીમાં મેં જે કંઈ પૈસા ભેગા કર્યા હતા તેમાંથી 2 ભોજનની વ્યવસ્થા કરી. બાળકોએ ખાધું અને મને હસતા હસતા જોયું. તે એક ક્ષણે મારો બધો થાક દૂર કરી દીધો. બજારના એક ખૂણામાં બેસીને ઘણા દિવસો થઈ ગયા હતા.
હવે ત્યાંના દુકાનદારો અને ગ્રાહકો મને મારા બાળકો સાથે ઓળખવા લાગ્યા. સવારે જ્યારે બજાર ખુલતું ત્યારે હું મારા બાળકો સાથે એક બાજુ બેસતી અને લોકોની સામે આંખો નીચી રાખીને મારા હાથ લંબાવતી. કેટલાક લોકો તેમના વ્યસ્ત સમયપત્રકમાં મને અવગણતા, કેટલાક મારા ખિસ્સામાં થોડા સિક્કા મૂકતા અને કેટલાક મારા પર મજાક ઉડાવતા. એક યુવાન દંપતી મારી પાસેથી પસાર થતું. એક છોકરીએ ધીમેથી કહ્યું, "જુઓ, તમે કેવો નકલી ચહેરો બનાવ્યો છે. તમે તમારા હાથમાં બાળકોને પકડી રહ્યા છો જેથી લોકો તમારા પર દયા કરે." છોકરાએ હસતા હસતા કહ્યું, "આ આજકાલ સરળતાથી કમાવવાનો ધંધો છે." આ શબ્દો મારા કાનમાં તીરની જેમ વીંધી ગયા. મેં મારો દુપટ્ટો મારી આસપાસ ચુસ્તપણે વીંટાળ્યો અને મારી આંખો નીચી રાખીને બેઠી. મારામાં તેમને જવાબ આપવાની હિંમત ન હતી. બાળકોની ભૂખ અને લાચારીએ મારી જીભ બંધ કરી દીધી હતી. સૂર્ય વધુ ગરમ થઈ રહ્યો હતો. મારા નાના દીકરાએ પાણી માંગ્યું. મેં આસપાસ જોયું અને સામે ગાડી પર પાણીની બોટલ જોઈ. મેં મારી બેગમાં હાથ મૂક્યો. મેં સિક્કા ભેગા કર્યા. તેમાંથી કેટલાક બચી ગયા હતા. મેં ખચકાટ સાથે પાણીની બોટલ ખરીદી. ત્રણેય બાળકો ઘણા દિવસોથી તરસ્યા હોય તેમ પાણી પીતા હતા. બજારમાં એક નાનું હોટલ હતું. ઘણીવાર ત્યાંના નોકરો મને બચેલું ભોજન આપતા. હું મારા મનમાં ખૂબ જ દુઃખી હતી. હું તેમની આભારી હતી. એક દિવસ હોટલના માલિકે મને નજીકમાં બોલાવી. "સાંભળો, આ જગ્યા રસ્તાની બાજુમાં છે. અહીંથી ઉઠો, ગ્રાહકો ગુસ્સે થાય છે." મેં હાથ જોડીને કહ્યું, "સાહેબ, હું કોઈની સામે બેસીને ભીખ નથી માંગતી. હું ફક્ત એક ખૂણામાં બેઠી છું." પણ તેણે કડકાઈથી કહ્યું, "મને સમજો, નહીંતર હું પોલીસને બોલાવીશ." હું શાંતિથી બાળકોને ઉપાડીને બજારના બીજા ખૂણામાં જઈને બેઠી. દરેક વ્યક્તિનું હૃદય એટલું મોટું નથી હોતું કે તે કોઈની લાચારી સમજી શકે. ક્યારેક કોઈ ધનવાન સ્ત્રી ખૂબ જ ઠાઠમાઠથી ખરીદી કરતી અને મારી પાસેથી પસાર થતી વખતે નાક ઊંચી કરતી. એક દિવસ એક સ્ત્રી તેની સાથે મારી પાસેથી પસાર થતી વખતે બાળકોને કડક રીતે ખેંચીને કહેવામાં આવ્યું, "આ લોકો ગંદા છે, તેમનાથી દૂર રહો." હું કહેવા માંગતી હતી કે ગરીબી ગંદકી નથી, પણ શબ્દો મારા ગળામાં અટવાઈ ગયા. મેં માથું નમાવ્યું. ક્યારેક કોઈ કોમળ હૃદયનો વ્યક્તિ આવીને મને ખાવા માટે કંઈક આપતો. એક દિવસ એક વૃદ્ધ માણસ મારી પાસે આવ્યો. તેણે મારા હાથમાં રોટલી અને કેટલાક સિક્કા મૂક્યા અને કહ્યું, "દીકરી, હિંમત ન હાર." મેં આંખોમાં આંસુ સાથે તેમનો આભાર માન્યો. આવી ક્ષણો મારી છૂટી છવાઈ હિંમતને થોડી થોડી વારે એકઠી કરતી હતી. એસના લોકો પણ બજારના એક ખૂણામાં બેસતા હતા. એક દિવસ જ્યારે હું ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક શાકભાજી વેચનારે બૂમ પાડી, "સાંભળો બહેન, થોડા બચેલા ટમેટાં લો, થોડી શાકભાજી રાંધો." મેં ખુશીથી તેમનો આભાર માન્યો અને તેમણે બગડેલા ટમેટાં ઉપાડી લીધા. આ નાના ટેકા મારા જીવનમાં ખૂબ મદદરૂપ થયા. બાળકોની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. ક્યારેક તાવ, ક્યારેક ખાંસી. મેં કોઈની પાસે દવા લેવા જવાનો પ્રયાસ કર્યો, પણ દવા ખરીદવા માટે પૈસા ક્યાંથી લાવશો? મેં પોતે જડીબુટ્ટીઓથી તેમની સારવાર કરવાનો પ્રયાસ કર્યો. ક્યારેક તેઓ સાજા થઈ જતા અને ક્યારેક તેઓ ફરીથી બીમાર પડી જતા. દિવસો આમ જ પસાર થતા હતા. ક્યારેક આશાનું કિરણ, ક્યારેક નિરાશાનું ધાબળું. પણ હું કહીશ કે બાળકો માટે હું દરેક અપમાન સહન કરીશ, હું દરેક દુઃખ સહન કરીશ, પણ હું તેમને ભૂખ્યા સૂવા નહીં દઉં. બજારની શેરીઓમાં બેસીને અઠવાડિયા વીતી ગયા. હવે લોકોના ચહેરા પરથી સમજી શકાય છે કે કોણ ફક્ત તમાશો જોવા માટે આવ્યું હતું અને કોના હૃદયમાં ખરેખર સહાનુભૂતિ હતી. છતાં હું સવારથી સાંજ સુધી એ આશામાં બેસી રહેતી કે કોઈ દિવસ કોઈ ચમત્કાર થશે. એક સાંજે જ્યારે બજાર બંધ થઈ ગયું અને રસ્તા પર અંધારું છવાઈ ગયું, ત્યારે મેં બાળકોની સંભાળ લીધી અને ચાલી ગઈ. ઠંડી વધવા લાગી હતી અને ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવી મુશ્કેલ હતી. મોડું થઈ રહ્યું હતું. મારી નાની દીકરીનો તાવ વધી ગયો હતો. તેનું નાનું શરીર મારા ખંભા પર સૂઈ જતું હતું અને ક્યારેક તે થોડી રડતી અને ક્યારેક ધ્રુજતી. ચાલતી વખતે મારી નજર એક ખાલી દુકાન પર પડી. દરવાજો તૂટેલો હતો અને અંદર કચરાના ઢગલા હતા, પણ ચારે બાજુ દિવાલો અને છત હતી. મેં વિચાર્યું કે ઓછામાં ઓછું વરસાદ અને ઠંડા પવનથી થોડું રક્ષણ તો મળી શકે.
મેં ચાદર વડે કચરો બાજુ પર ધકેલી દીધો. આસપાસ કેટલાક ખાલી કાર્ડબોર્ડ પડેલા હતા. મેં તેને ફેલાવી અને બાળકોને સુવડાવ્યા. મેં મારી નાની દીકરીને મારા ખોળામાં લીધી અને તેને સુવડાવવાનું શરૂ કર્યું. થાકને કારણે બંને દીકરાઓ પણ એક બાજુ સૂઈ ગયા. મેં મારો ફાટેલો દુપટ્ટો વીંટોળ્યો અને ઠંડીથી બચાવવા માટે તેના પર મૂક્યો. હું આખી રાત જાગતી રહી, મારી દીકરીના કપાળને સ્પર્શ કરતી રહી. તાવ ઉતરતો નહોતો, કોઈ દવા નહોતી કે ડૉક્ટર પાસે જવાની હિંમત નહોતી. એકવાર મને હોસ્પિટલની સામે જઈને બેસવાનું મન થયું, પણ પૈસા વગર ત્યાં કોઈ તમારી તબિયત વિશે પૂછતું પણ નથી. સવારે નાનો દીકરો રડ્યો અને કહ્યું, "માં, મને ભૂખ લાગી છે." મેં મારા ખાલી ખિસ્સા તરફ જોયું. ગઈકાલે ભેગા કરેલા થોડા સિક્કા. તૈયાર ભોજનનો વિકલ્પ નહોતો. મેં તેને પ્રેમથી મારી પાસે સુવડાવ્યો અને કહ્યું કે આજે કંઈક સારું ખાવો. હું તે મેળવીશ. હું વચન આપું છું. વચન ફક્ત આશા આપવા માટે હતું. વાસ્તવિકતાથી દૂર. જેમ જેમ દિવસ ઉગ્યો, મેં નક્કી કર્યું કે મારે કંઈક કામ કરવું પડશે. હું બાળકોને ત્યાં છોડીને નજીકની હોટલો અને દુકાનોમાં કામ માંગવા ગઈ. મને બધે એક જ જવાબ મળ્યો. મને એક નોકરાણીની જરૂર હતી, પણ સારી સ્થિતિમાં કોઈ ગંદા કપડાં પહેરેલા વ્યક્તિને ઘરે બોલાવતું નથી. હું ચૂપચાપ પાછી ફરી. હું દુકાનના એક ખૂણામાં બેઠી અને બાળકોને જોતી રહી. નાની દીકરીનું શરીર હજુ પણ બળી રહ્યું હતું. મને મારી જાતને ખંજવાળવાનું મન થયું, પણ ધીરજ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. જ્યારે સૂર્ય ગરમ થયો, ત્યારે મેં દુકાનની સામે કપડાની દુકાન મૂકી. મેં મારા સિક્કા ફેલાવ્યા અને ભીખ માંગવા લાગી. થોડા લોકો ત્યાંથી પસાર થયા. કોઈએ 5 રૂપિયા ફેંક્યા, કોઈએ 1-2 બિસ્કિટ છોડી દીધા. મેં ઝડપથી સિક્કા ભેગા કર્યા. સાંજ પડતા મેં થોડી દાળ અને 2 રોટલી ખરીદી. જ્યારે મેં બાળકોની સામે ખોરાક મૂક્યો, ત્યારે તેમની આંખોમાં ખુશી જોઈને મને લાગ્યું કે જાણે દુનિયાની બધી સંપત્તિ મારી પાસે આવી ગઈ છે. તેઓએ પોતાના નાના હાથે દાળમાં રોટલી બોળીને ખાવાનું શરૂ કર્યું. મેં મારી જાતને એક બટકું આપી અને બાળકોને વધુ ખોરાક મળે તે માટે રોકાઈ ગઈ. આ દરમિયાન એક દિવસ ત્યાંના શાકભાજી વેચનારાએ મને ફોન કર્યો. "બહેન, કાલથી હું તમને થોડા બચેલા શાકભાજી આપીશ. તું શાકભાજી જાતે રાંધ." મારા હૃદયને થોડી રાહત થઈ. દરરોજ રાતે હું આ ખાલી દુકાનમાં પાછી ફરતી. હું બાળકોને ખોળામાં લઈને સૂતી. હું આવતીકાલ વિશે વિચારતી. ક્યારેક કોઈ ધનવાનની ગાડી દુકાન પાસેથી પસાર થતી. અંદર બેઠેલા બાળકો હસતા અને ખુશીથી ખાતા. મારા બાળકો તેમને ઝંખનાભરી નજરે જોતા, પણ હું ઝડપથી તેમનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરતી. જુઓ, એક દિવસ આપણે પણ કારમાં સવારી કરવા જઈશું. મોટો દીકરો નિર્દોષતાથી પૂછતો, "મમ્મી, ક્યારે?" હું હળવા સ્મિત સાથે જવાબ આપતી, "ટૂંક સમયમાં. બસ ધીરજ રાખો." દિવસો પસાર થઈ રહ્યા હતા. નાની દીકરીની હાલત બગડતી જતી હતી. એક દિવસ અચાનક તે બેભાન થઈ ગઈ. મેં ગભરાટમાં તેને ઊભી કરી. હું દવાના કાઉન્ટર તરફ દોડી ગઈ. ડૉક્ટરે એકવાર મારી સામે જોયું અને કહ્યું, "તાવ ક્રોનિક થઈ ગયો છે. દવા અને ડ્રીપની જરૂર છે. શું તમારી પાસે પૈસા છે?" મારા ચહેરા પરની લાચારી જોઈને તેણે ખભા ઉછાળ્યા. "બહેન, પૈસા વિના સારવાર થઈ શકતી નથી." હું પાછા ફરતી વખતે વિચારતી રહી, આ દુનિયા પૈસાની છે. પ્રેમ, સહાનુભૂતિ, આ બધી વસ્તુઓ હવે ફક્ત પુસ્તકોમાં છે. હું દુકાને આવી અને મારી દીકરીને ફ્લોર પર સુવડાવી. હું આખી રાત તેના કપાળને પ્રેમ કરતી રહી. બીજા દિવસે સવારે સારું થયું. તે હજુ પણ નબળી હતી, પણ તેની આંખો ખુલી ગઈ હતી. મેં વિચાર્યું કે હવે બાળકોને રસ્તા પર ન લઈ જવા જોઈએ. હું તેમને ખેંચીશ નહીં. હું ગમે તેટલું કમાઈ શકું છું, પણ હું આ દુકાનને મારું નાનું ઘર બનાવીશ અને તેમને અહીં રાખીશ. મારી ભૂખ, મારો થાક, મારું અપમાન, બધું મારા બાળકો માટે બલિદાન આપવામાં આવ્યું છે. શિયાળાની બપોર હતી. બજારમાં ભીડ ઓછી હતી. હું મારા કપડાનો ટુકડો પાથરીને મારા બાળકો સાથે એક ખૂણામાં બેઠી હતી. મારા હાથમાં એક જૂનો કપ હતો, જેમાં થોડા સિક્કા એકઠા થયા હતા. હું વારંવાર બાળકોને કહી રહી હતી કે વધુ અવાજ ન કરો, જેથી કોઈ અમને ઠપકો ન આપે. આ દરમિયાન સામેથી એક મોટી અને ચમકતી કાર આવી. મારી આંખો નીચી કરવાની મારી આદત હતી, કારણ કે ઘણીવાર આવા લોકો તેઓ અમારી તરફ જોવાનું પણ સહન કરતા નથી.
ગાડી ધીમે ધીમે મારી નજીક આવી. દરવાજો ખુલ્યો. એક માણસ બહાર નીકળ્યો. મેં એક નજર નાખી અને મારો શ્વાસ થંભી ગયો. તે ચહેરો જે હું મારા સપનામાં જોતી હતી, તે ચહેરો જે મારા દરેક વિચારમાં હતો, તે અરમાન હતો. બિલકુલ તેના જેવો જ. હકીકતમાં કદાચ તેના કરતાં સારી સ્થિતિમાં હતો. મારી આંખો તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરી રહી હતી. મેં ઝડપથી બાળકોને દુકાનમાં છુપાવી દીધા અને ઊભા થયા. હું ધબકતા હૃદય સાથે તેની તરફ આગળ વધી. થોડે દૂર ગયા પછી મેં બૂમ પાડી, અરમાન! તેણે મારી તરફ જોયું. મેં આશાભરી આંખોથી તેની તરફ જોયું. કદાચ તે મને ઓળખી લેશે, પણ કોઈ આશ્ચર્ય નહોતું. તેના ચહેરા પર કોઈ ઓળખ નહોતી. તેણે મૂંઝવણથી મારી તરફ જોયું અને કહ્યું, તું જોઈને ચાલી શકતી નથી? તું રસ્તા પર બેસીને રસ્તો રોકે છે? મારી દુનિયા ફરી એકવાર ધ્રુજી ગઈ. અવાજે કહ્યું, અરમાન, હું રાગીણી છું, તારી રાગીણી. તેણે ઉપરથી નીચે સુધી આશ્ચર્યથી મારી તરફ જોયું અને કડકાઈથી કહ્યું, તું કઈ બકવાસની વાત કરે છે? હું અરમાન નથી. મારું નામ રવિન્દ્ર છે. મેં તેની આંખોમાં જોવાનો પ્રયાસ કર્યો, જાણે કોઈ સત્ય છુપાયેલું હોય. અરમાન, આ બાળકો તારા છે, તેમને જુઓ. તેણે મારી તરફ ગાડી ચલાવી અને કહ્યું, સાંભળ, કોઈ દ્રશ્ય ન બનાવ. આ રસ્તો દરેક માટે નથી. મારા પગ ધ્રુજવા લાગ્યા. હું ખૂબ જ મુશ્કેલીથી મારા બાળકો પાસે પાછી ફરી. મારું હૃદય ચીસો પાડવા માંગતું હતું, પણ સત્યે મારા હોઠ બંધ કરી દીધા હતા. લોકો આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા. કેટલાકે કહ્યું કે કદાચ તે પાગલ થઈ ગઈ છે. કોઈએ કહ્યું કે આ ક્યારેય જે મરી ગયો છે તે કેવી રીતે પાછો આવશે? મારી આંખો તે કાર તરફ જોઈ રહી હતી, જે હવે ખૂબ દૂર ગઈ હતી, પણ મારું હૃદય ત્યાં જ અટવાઈ ગયું હતું. તે ક્ષણે જ્યાં વાસ્તવિકતા અને સપના હચમચી ગયા. હું બાળકોની સંભાળ રાખીને દુકાન પર પાછી ફરી. મારી નાની દીકરીએ મને પૂછ્યું કે તે કોણ છે. મેં કહ્યું, કંઈ નહીં દીકરા, તે ફક્ત એક સ્વપ્ન હતું. બીજા દિવસે મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. હું તે જ જગ્યાએ પાછી ગઈ. કદાચ તે મને એક વિચિત્ર બેચેનીનો અનુભવ થયો. હું એ જ જગ્યાએ પાછી ગઈ, એવી આશામાં કે તે ફરીથી આવશે. કદાચ મને કોઈ કારણ મળશે. થોડીવાર પછી મેં ગાડી ફરી આવતી જોઈ. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મેં હિંમત ભેગી કરીને મારી જગ્યાએથી ઉઠીને રસ્તાની બાજુમાં ઊભી રહી. ગાડી અટકી ગઈ. એ જ માણસ નીચે ઉતર્યો. આજે તેણે મને જોઈ અને થોડીવાર માટે રોકાઈ ગયો. મેં તકનો લાભ લીધો અને ઝડપથી આગળ વધી અને કહ્યું, અરમાન, કૃપા કરીને મારી વાત સાંભળ. તેણે કઠોર સ્વરમાં કહ્યું, મેં તને કેટલી વાર કહ્યું છે, હું તને ઓળખતો નથી. અહીંથી ચાલી જા. મેં તેનો કોલર પકડીને કહ્યું, જો તું અરમાન નથી તો તારી આંખો એ જ કેમ છે? તારો અવાજ એવો કેમ છે? તેણે હાથ દૂર કર્યો અને ગાડીમાં બેસતા કહ્યું, તું પાગલ સ્ત્રી છે. મને એકલો છોડી દે. અને ગાડી ઝડપથી આગળ વધી. આંગળીઓ હવામાં રહી. આંખોમાં આંસુ હતા. તે દિવસે બાળકોએ કંઈ ખાધું નહીં. હું પણ શાંતિથી બેઠી રહી. દિવાલ તરફ જોતી રહી. વિચારતી રહી કે જો તે અરમાન છે તો તે મને કેમ ઓળખતો નથી? જો નહીં તો તેવો અવાજ બિલકુલ અરમાન જેવો કેમ છે? અને તેની હાજરી મને કેમ લાગે છે કે તે અરમાન છે? મેં આગામી થોડા દિવસો આ વિશે વિચારતા વિતાવ્યા. હવે મેં વધુને વધુ વિનંતી કરી. તે રસ્તા તરફ જોતી, તે દરેક ચમકતી કાર તરફ જોતી, દરેક. હું કોઈ અજાણ્યાના ચહેરામાં મારા પતિનું પ્રતિબિંબ શોધતી હતી. એક દિવસ એક ભિખારી આવીને મારી બાજુમાં બેઠો. તેણે મારી હાલત જોઈ અને કહ્યું, દીકરી, ક્યારેક આપણે જે જોઈએ છીએ તે સંપૂર્ણ સત્ય નથી. ભગવાનને પ્રાર્થના કરો અને તેમની પાસેથી સત્ય માંગો. બધું તમારી સામે સ્પષ્ટ રીતે બહાર આવશે. મેં પ્રાર્થનામાં હાથ જોડ્યા અને મારા હૃદયને કહ્યું કે ભગવાન, જો આ મારો જ અરમાન છે તો સત્ય મારી સામે લાવ. જો એવું નથી તો મારા હૃદયમાંથી આ આશા દૂર કરો. હવે દરેક ક્ષણ એક નવી બેચેની સાથે પસાર થઈ રહી હતી. સત્યનો સામનો કરવાનો બાકી હતો અને હું તે ક્ષણની રાહ જોઈ રહી હતી, જ્યારે આ પળ સંપૂર્ણપણે પ્રગટ થશે. અરમાનને જોયા પછી મારા હૃદય શાંતિથી નહોતું. દરેક દિવસ આશા અને શંકા વચ્ચે પસાર થતો હતો. મને ખબર હતી કે મેં જે જોયું છે છેતરપિંડી નહોતી, પરંતુ તેનો ઇનકાર, તેની ઉદાસીનતા મને અંદરથી તોડી રહી હતી. છતાં મેં હાર ન માની.
એક દિવસ મેં હિંમત ભેગી કરી અને આ રસ્તા પર મારી જગ્યા બદલી, જ્યાંથી તે વારંવાર પસાર થતો હતો. બાળકોને દુકાન પર છોડીને હું તેની સાથે ત્યાં એકલી ગઈ. હું રસ્તા પર ઊભી રહી ગઈ. ગાડી ઊભી રહી ત્યાં હું તેના દરવાજા પાસે દોડી ગઈ અને કહ્યું, અરમાન, એકવાર મારી આંખોમાં જુઓ. શું તમે મને સત્ય કહી શકો છો? તેણે અસંસ્કારિતાથી કહ્યું, મેં તમને કેટલી વાર કહ્યું છે, હું અરમાન નથી, હું રવિન્દ્ર છું. તારી ગરિમા વિશે વિચાર અને અહીંથી ચાલી જા. મેં ફરીથી કહ્યું, જો અરમાન નથી, તો મારો આત્મા તને કેમ ઓળખી રહ્યો છે? મારા હૃદયમાં આટલો વિશ્વાસ કેમ છે કે તું મારો અરમાન છે? એક ક્ષણ માટે તેના ચહેરા પર મૂંઝવણ દેખાઈ. પછી તેણે તરત જ પોતાનો શાંત સ્વભાવ પાછો મેળવ્યો. તેણે દરવાજો બંધ કર્યો અને ગાડી આગળ ચલાવી. હું ધૂળથી ઢંકાયેલી ત્યાં ઊભી રહી. બાળકોની માસૂમ આંખો હવે પૂછી રહી હતી કે હું દરરોજ ખાલી આશાઓ સાથે કેમ પાછી ફરું છું. 2 દિવસ પછી આ રસ્તા પર એક વિચિત્ર ઘટના બની. મેં તેને એક જૂની પુસ્તક દુકાનની બહાર ઊભો જોયો. તે કોઈ પુસ્તકને ધ્યાનથી જોઈ રહ્યો હતો. મારા પગલાં આપમેળે તેની તરફ વધવા લાગ્યા. અચાનક દુકાનદારે તેને એક જૂની હિન્દી પુસ્તક આપ્યું. તેણે તે પુસ્તક ખોલતાની સાથે જ તેમાંથી એક ચિત્ર બહાર આવ્યું. તે ચિત્રમાં હું અને અરમાન સાથે હતા. અમારા લગ્ન દિવસનો ચિત્ર. હું દૂર ઊભી રહીને બધું જોઈ રહી હતી. અરમાનની આંખો ચિત્ર પર સ્થિર થઈ ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેનો ચહેરો આશ્ચર્ય, પીડા અને મૂંઝવણથી ભરાઈ ગયો. રડતા રડતા મેં કહ્યું, જુઓ, તે તું છે અને તે હું છું. તેણે આઘાતથી મારી તરફ જોયું. આ વખતે તેની નજર ખાલી નહોતી, તેમાં ઓળખાણ હતી. તે હું છું. તેનો અવાજ ભારે થઈ ગયો. હા અરમાન, તું મારો પતિ છે. તું મારા બાળકોનો પિતા છે. તે પાછળ હટીને દિવાલ સાથે ઝૂકી ગયો. તેનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો. મને કંઈ યાદ નથી, પણ આ ચિત્ર, આ ચહેરો. તે બડબડાટ કરવા લાગ્યો. હું નજીક ગઈ અને ધીમેથી કહ્યું, તને બધું યાદ રહેશે. બસ તારી આંખો બંધ કર. તારા હૃદયથી સાંભળ. તેણે આંખો બંધ કરી અને કેટલીક ક્ષણો એવી પસાર થઈ ગઈ કે જાણે દુનિયા થંભી ગઈ હોય. પછી ધીમે ધીમે તેના હોઠ પર કોઈ અવાજ આવ્યો, રાગિણી. મેં મારા આંસુ રોકતા કહ્યું, હા, હું રાગિણી છું, તારી રાગિણી. અરમાને તેની આંખો ખોલી. હવે તેની આંખોમાં કોઈ વિચિત્રતા નહોતી, ઓળખાણ હતી. મને યાદ આવી રહી છે. એક અકસ્માત થયો. હું લોહીથી લથપથ હતો. તેણે બોલવાનું બંધ કરી દીધું. મેં ધીમેથી કહ્યું, હા અરમાન, તું દુબઈ ગયો હતો. ત્યાં એક અકસ્માત થયો. તેણે માથું પકડી રાખ્યું. જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું એક અજાણ્યા ઘરમાં હતો. એક મોટો બંગલો. તેમણે કહ્યું કે હું તેમનો દીકરો છું. જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ ત્યારે મને કંઈ યાદ નહોતું. મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે કહેવાનું ચાલુ રાખ્યું કે તેમનો સાચો દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો અને મને મારી ઓળખ વિશે કંઈ યાદ નહોતું. તેથી જ મારી ઓળખ ક્યારેય જાણી શકાય નહીં. પછી તેઓએ મને તેમના દીકરા તરીકે સ્વીકાર્યો, કારણ કે હું બધું ભૂલી ગયો હતો. બધું પૂરું થઈ ગયું અને મેં પણ પોતાને તેમનો દીકરો માની લીધો. મેં મારા આંસુ લૂછ્યા અને કહ્યું, મારું હૃદય તને મારી તરફ ખેંચી રહ્યું હતું. અરમાન દિવાલ સાથે ઝૂકીને ઊભો રહ્યો. રાગિણી, હું તને અને મારા બાળકોને ભૂલી ગયો હતો. મારું હૃદય બેચેન હતું, પણ હું સમજી શક્યો નહીં કે શા માટે. હવે મને સમજાયું કે હું કેમ અધૂરો હતો. તે જમીન પર બેઠો અને હું તેની બાજુમાં આવીને બેઠી. અમારી વચ્ચે ફક્ત રડવાનો અવાજ હતો. પીડાનો શાંત દરિયો હતો. અરમાને મારી તરફ જોયું અને કહ્યું, રાગિણી, મને માફ કરજે. મને ખબર નહોતી કે તને ભૂલી જવાથી તું શું સહન કરી રહી છે. મેં નરમ અવાજમાં કહ્યું, મેં ક્યારેય તને ફરિયાદ કરી નથી. હું ફક્ત ઈચ્છતી હતી કે તું પાછો આવે. મેં પ્રાર્થના કરી હતી અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી. તેમણે બાળકો તરફ જોયું. મારી દીકરી મારા ખોળામાં સૂતી હતી. આ મારા બાળકો છે. તેમણે ધીમેથી કહ્યું, હા, આ તમારા બાળકો છે. તેઓ તમારો વિશ્વાસ છે. તેમણે પોતાની દીકરીના કપાળ પર એવી રીતે હાથ માર્યો જાણે તેને ફરીથી ખોવાયેલી દુનિયા મળી ગઈ હોય. સત્યનો ભાર ખૂબ જ હળવો થઈ ગયો હતો. રહસ્ય ખુલી ગયું. મેં હૃદયથી આભાર માન્યો કે ભાગ્ય મને તેટલા ફટકા આપે. સત્ય હંમેશા પોતાનો રસ્તો શોધી કાઢે છે. જ્યારે અરમાનને બધું યાદ આવ્યું
ત્યારે અમે બંને ઘણા સમય પછી આ રીતે એકબીજાની સામે બેઠા, જાણે સદીઓનું અંતર એક ક્ષણમાં ઓગળી ગયું હોય. અરમાને બાળકોને પોતાના હાથમાં લીધા. તે લાંબા સમય સુધી તેમના ચહેરાઓ તરફ જોતો રહ્યો, જાણે તે તેના હૃદયમાં દરેક ક્ષણને સુરક્ષિત રાખવા માંગતો હોય. પછી તેણે મારી તરફ જોયું અને કહ્યું, હવે તમારે એક ક્ષણ માટે પણ રસ્તા પર બેસવું પડશે નહીં. તે રાત્રે અરમાન અમને પોતાની સાથે લઈ ગયો અને એક નાની હોટલમાં રોકાયો. સ્વચ્છ પલંગ, ગરમ ખોરાક, બાળકોના ચહેરા પર સ્મિત અને હૃદયમાં શાંતિની ભાવના. અરમાન આખી રાત જાગતો રહ્યો. ક્યારેક તે બાળકો તરફ જોતો, ક્યારેક તે મને પૂછતો કે તે મારા વિના કેવી રીતે જીવે છે, અને હું દરેક પ્રશ્ન પર શાંતિથી આંસુ વહાવતી રહી. સવારે વાત પૂરી થતાં જ અરમાને કહ્યું, હવે સત્યનો સામનો કરવાનો સમય આવી ગયો છે. મેં કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં, મેં ફક્ત તેને શાંતિથી ટેકો આપ્યો. કારમાં બેસતી વખતે અરમાને તે દુકાન તરફ પાછળ જોયું જ્યાં હું અત્યાર સુધી રહેતી હતી. રાગિણી, તે મારા બાળકો માટે જે ઋણ ચૂકવ્યું છે તે હું ક્યારેય ચૂકવી શકીશ નહીં. મેં ધીમેથી કહ્યું, આ ઋણ નથી, આ પ્રેમ હતો. કાર સીધી તે વિસ્તારમાં ગઈ જ્યાં મારા જૂના સાસરિયા રહેતા હતા. રસ્તામાં અરમાનનો ચહેરો કડક થઈ ગયો હતો. દરવાજા પાસે પહોંચતા જ તેણે બેલ વગાડી. દરવાજો ખોલતા જ મારી સાસુ ત્યાં ઊભી હતી. અરમાનને જોતા જ તેણે જોરથી બૂમ પાડી, અરમાન, મારો દીકરો જીવિત છે! આખો પરિવાર ભેગો થયો. સસરા ડગમગતા પગલાઓ સાથે બહાર આવ્યા. તેમણે હાથ લંબાવ્યો અને કહ્યું, દીકરા, તું જીવિત છે? તું ક્યાં હતો? અરમાને તેનો હાથ પકડ્યો નહીં. તે બે ડગલા પાછળ હટી ગયો અને ઠંડા સ્વરમાં બોલ્યો, જે દિવસે મારા શરીરને મારી ઓળખ કર્યા વિના સળગાવી દેવામાં આવ્યું, તે દિવસે મારી હત્યા કરવામાં આવી હતી. સાસુ અને સસરા એકબીજા સામે જોવા લાગ્યા. અરમાને મારી તરફ ઈશારો કરીને કહ્યું, આ એ જ રાગિણી છે જેને તમે લોકો મારા મૃત્યુ માટે જવાબદાર ઠેરવી હતી. તેની સૌથી નબળી ક્ષણમાં તેને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. તેને બાળકો સાથે ઘરે ઘરે ભટકવાની ફરજ પડી. સાસુ આગળ આવી અને રડતા રડતા કહ્યું, દીકરા, આપણે તેઓ ગુસ્સે હતા, તેઓ દુઃખી હતા, કૃપા કરીને અમને માફ કરો. અરમાને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, માફ કરવું સહેલું છે, ભૂલી જવું મુશ્કેલ છે. હા, મેં માફ કરી દીધું છે, પણ હું રાગિણીનું દુઃખ, બાળકોની ભૂખ, શેરીઓમાં વિતાવેલા દિવસો ક્યારેય ભૂલી શકતો નથી. આખો પડોશ દરવાજા પર એકઠો થયો હતો. બધા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. એક સ્ત્રીએ ધીમેથી કહ્યું, જુઓ, સમય કેટલો બદલાઈ ગયો છે. બીજીએ કહ્યું, રાગિણીનો અધિકાર હતો. સાસુએ હાથ જોડીને કહ્યું, દીકરા, પાછો આવ, ઘર સંભાળ. અરમાને કડકાઈથી કહ્યું, આ ઘર હવે મારા માટે સ્મશાનથી ઓછું નથી. હું મારા રાગિણી અને બાળકોને ફરીથી આ નર્કમાં નહીં મોકલીશ. હું નહીં લાવીશ. જ્યારે અમે ત્યાંથી નીકળ્યા ત્યારે આગળનો રસ્તો મારા ભાઈના ઘરે હતો. મેં ખચકાટ સાથે કહ્યું, અરમાન, મને છોડી દો. પણ અરમાન ધીમેથી બોલ્યો, ના રાગિણી, આ લોકોએ આપેલી તકલીફનો સામનો કરવો જરૂરી છે. જ્યારે અમે ભાઈના ઘરે પહોંચ્યા ત્યારે અમે દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખુલ્યો. ભાઈ અમને જોઈને સ્તબ્ધ થઈ ગયા. ભાભી પાછળથી આવી. પહેલા મારી તરફ જોયું, પછી અરમાન તરફ, અને તેનો ચહેરો ફીકો પડી ગયો. અરમાન બોલ્યો, તારા ભાઈને બોલાવ. પછી ભાઈ બહાર આવ્યો. મારી અને બાળકો તરફ જોયું, આંખો નીચી કરી. અરમાન કડકાઈથી બોલ્યો, જ્યારે આ બહેન ભીખ માંગી રહી હતી, રસ્તાઓ પર બેસી રહી હતી, ત્યારે તું એકવાર પણ દરવાજો ખોલતો નહોતો. આજે જુઓ, સમય બદલાઈ ગયો છે. ભાભીએ કઠોર સ્વરમાં કહ્યું, અમને કેવી રીતે ખબર પડી કે તમે જીવિત છો? અમે ફક્ત પોતાને મુશ્કેલીથી બચાવી રહ્યા હતા. અરમાને કટાક્ષભર્યા સ્મિત સાથે કહ્યું, મુશ્કેલીમાંથી બચાવવાની પ્રક્રિયામાં અમે અમારી માનવતા ભૂલી ગયા. ભૈયાએ ખૂબ જ મુશ્કેલીથી કહ્યું, રાગિણીને માફ કરો. મેં ભૂલ કરી. મેં મારી આંખો નીચી કરી. અરમાને મારો હાથ પકડીને કહ્યું, રાગિણી, હું તને માફ કરી શકું છું, પણ ગમે તે થયું, ગમે તે ઘા થયા, આપણે તેને ક્યારેય ભૂલી શકતા નથી. આખી શેરી ગુસ્સાથી ભરાઈ ગઈ હતી. કોઈને વિશ્વાસ ન થઈ રહ્યો કે ગઈકાલે રસ્તાઓ પર જે રાગિણી હતી તે આજે ફરીથી માથું ઊંચું કરીને ઊભી છે. અરમાને બાળકોની ગાડીમાં બેસાડ્યા અને મારી સામે જોઈને
કહ્યું કે હવે આપણે નવું જીવન શરૂ કરીશું, એક એવી જગ્યા જ્યાં તમને અને બાળકોને ભૂતકાળના દુઃખ ક્યારેય યાદ નહીં આવે. ગાડી ચાલુ થઈ અને મેં છેલ્લી વાર તે શેરીઓ જોઈ જ્યાં મેં મારા જીવનની સૌથી મોટી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. હવે મારા હૃદયમાં કોઈ દ્વેષ નહોતો, ફક્ત થાકેલું મૌન હતું. માફ કરવું એ સૌથી મોટી કસોટી હતી. હું જાણતી હતી, પણ મારા પ્રિયજનોએ મને આપેલા ઘાવને ભૂલી જવું સહેલું નહોતું. નવું જીવન શરૂ કરવું સહેલું નહોતું, પરંતુ અરમાને મને અને બાળકોને ખુશ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. અમે અમારા મુશ્કેલ સમયને ભૂલી શકીએ છીએ. શહેરના ઉબડખાબડ વિસ્તારમાં અમે એક નવું સ્વચ્છ ઘર ખરીદ્યું. અમે બાળકો માટે શાળાની વ્યવસ્થા કરી. મારા જીવનમાં પહેલીવાર મને લાગ્યું કે મારા માથા પર છત છે જ્યાંથી ટોણાઓનો વરસાદ ન થાય. અરમાન વ્યવસાય સંભાળતો હતો. તે દિવસ રાત સખત મહેનત કરતો હતો અને ઘણીવાર કહેતો હતો, રાગિણી, હું તમારા વિતાવેલા સમયને ક્યારેય ભૂંસી શકતો નથી, પરંતુ હું આવનારા સમયને ચોક્કસપણે સુંદર બનાવી શકું છું. મેં હસીને માથું હલાવ્યું. બાળકોની ખુશી મારા જીવનની સૌથી મોટી સંપત્તિ બની ગઈ હતી. અમારી આસપાસના લોકો અમારું સન્માન કરતા હતા. અમે આ જોતા હતા. હવે કોઈ મજાક નહોતી. જ્યારે અમે બજારમાં જતા ત્યારે લોકો માથું નમાવીને નમસ્તે કહેતા. નવા પડોશમાં અમને માન મળ્યું. મને રાહત થઈ, પણ મારા હૃદયના કોઈ ખૂણામાં જૂના ઘા હજુ પણ તાજા હતા, જે ક્યારેય રાત્રિના શાંતિમાં તાજા થઈ જતા હતા. એક દિવસ મારો નાનો દીકરો શાળાએથી આવ્યો અને કહ્યું, આજે મારા શિક્ષકે કહ્યું કે આપણે આપણા હીરો પર એક નિબંધ લખીશું. મેં કહ્યું કે મારી હીરો મારી માતા છે. મેં તેને ગળે લગાવી. તેણીને એક વાતે મારા હૃદયનો બધો થાક દૂર કરી દીધો. ક્યારેક હું એકલો બેસીને ભૂતકાળ વિશે વિચારતો. મને તે ક્ષણો યાદ આવતી જ્યારે હું રસ્તા કિનારે બેસીને મારી માતા સાથે વાત કરતો. હું મારા બાળકોને છાતીએ પકડીને આકાશ તરફ જોતી હતી. તે દિવસે જ્યારે હું મારા ભાઈના દરવાજા પર વેદના ઊભી હતી, ત્યારે બધું જ મારામાં ક્યાંક ઘટાયેલું હતું. એક દિવસ અરમાને કહ્યું, રાગિણી, શું તું ક્યારેય એ બધાને માફ કરી શકીશ જેમણે તને એકલી છોડી દીધી છે? મેં ધીમેથી જવાબ આપ્યો, મેં માફ કરવાનું શીખી લીધું છે, પણ હું કદાચ મારા આખા જીવનમાં ભૂલી શકીશ નહીં. પછી થોડા દિવસો પછી અરમાને મને અને બાળકોને તેના દત્તક લીધેલા માતા પિતા પાસે છોડી દીધા, જેમણે તેની યાદશક્તિ ગુમાવ્યા પછી તેને દત્તક લીધો હતો. તેમને મળ્યા પછી મને એવું લાગ્યું કે જાણે તેઓ મારા સાચા સાસરિયા હોય. તેઓ અમને તેમની સાથે રહેવા વિનંતી કરી. મારા બાળકો તેમના તરફથી એટલો બધો પ્રેમ મેળવીને ખૂબ ખુશ થયા અને તેમને આગ્રહ કર્યો કે તેમને તે ગમ્યું. મેં અને અરમાને તરત જ નક્કી કર્યું કે સાચા પ્રેમને ક્યારેય અવગણવો જોઈએ નહીં, ભલે તે લોહીના સંબંધો સિવાયના સંબંધોથી આવે. ગમે તે હોય, સાચો સંબંધ એ છે જે હૃદયથી માનવામાં આવે છે, અને તેઓ ખરેખર અમારા હૃદયથી અમારી સાથે સંબંધ જાળવી રાખે છે. અમે બીજા જ દિવસે તેમની સાથે શિફ્ટ થયા. મારા બાળકોને આ લોકો તરફથી એ પ્રેમ મળી રહ્યો હતો જે તેમને તેમના વાસ્તવિક દાદા દાદી તરફથી મળ્યો ન હતો. તેઓ પણ અમારી સાથે રહીને તેમની દુનિયાને સંપૂર્ણ માનવા લાગ્યા. અરમાન તેના વ્યવસાયમાં દિવસ રાત સખત મહેનત કરી રહ્યો હતો અને દરેક પસાર થતો દિવસ તેને એક નવા સ્તરે લઈ જઈ રહ્યો હતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. અમે ઘણી બધી મિલકત અને વાહનો એકઠા કરવાનું શરૂ કર્યું, કારણ કે અરમાને તેના એક વ્યવસાયને ઘણા જુદા જુદા વ્યવસાયોમાં વિસ્તૃત કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે અમારી પ્રગતિના સમાચાર શહેરમાં ફેલાઈ ગયા, ત્યારે મારા ભાઈ અને ભાભીએ ફરી એકવાર અમારી સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે સારી રીતે જાણતા હતા કે આ સંબંધ અમારી સાથે નહીં, પણ અમારા પૈસાથી સ્થાપિત થઈ રહ્યો છે, અને તેથી જ અમે તેમની સાથે કોઈ સંબંધ રાખવાનો ઇનકાર કર્યો. મારા સાસરિયાઓ પણ મને ઘણીવાર ફોન કરીને પોતાના કૃત્યો માટે માફી માંગતા, પણ અરમાને તેમને સ્પષ્ટ કહ્યું કે તે ક્યારેય તેમની પાસે પાછો નહીં આવે. હા, પણ તે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યો ન હતો. તેણે તેમની સંપૂર્ણ જવાબદારી લીધી. ઘરના ખર્ચથી લઈને તેમની દવાઓ, પાણી અને બીજી ઘણી સુવિધાઓ સુધી બધું જ તેણે પોતાના ખંભા પર લીધું.
પણ જો તેમને કંઈ ન આપ્યું હોય તો તે પ્રેમ અને સ્નેહ હતો, જે તેમણે અરમાનના ગયા પછી મારી પાસેથી છીનવી લીધો હતો. મારા દત્તક લીધેલા સાસરિયાઓએ તેમની બધી મિલકત મારા બાળકોને ટ્રાન્સફર કરી દીધી. હવે અમારી પાસે એટલી બધી સંપત્તિ હતી કે તેનો કોઈ હિસાબ નહોતો. પણ અમે સારી રીતે સમજી ગયા કે સૌથી મોટી સંપત્તિ આપણા પ્રિયજનો અને તેમનો પ્રેમ છે, અને તેથી જ અમે સાથે વિતાવીને દરેક દિવસને વધુ સુંદર બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. અમે અમારા પ્રિયજનોના પ્રેમની સંપત્તિ સમજી ગયા, પરંતુ અમારા પ્રિયજનો હજુ પણ સંપત્તિના નશામાં ફરતા હતા અને ફક્ત એવા લોકો સાથે જ સંબંધો બનાવી રહ્યા હતા જેમની પાસે સંપત્તિનો ખજાનો હતો. કદાચ એટલા માટે જ બીજાઓને બતાવવા માટે એમની અંદરથી પ્રેમ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. હું મારા બાળકોને મારા મુશ્કેલ સમયની વાર્તા કહું છું. એવું નથી કે તેમણે પોતાના બાળકોને પોતાના મુશ્કેલ સમયની વાર્તા કહેવી જોઈએ. ખરાબ સમય યાદ રાખો, પણ એટલા માટે કે તેઓ તેમાંથી પાઠ શીખી શકે. જ્યારે કોઈ વ્યક્તિના ભાગ્યનો સિક્કો ફરે છે ત્યારે તેના પોતાના લોકો તેની તરફ કેવી રીતે પીઠ ફેરવે છે. આ વાર્તા કહેતી વખતે હું ફક્ત એટલું જ કહું છું કે ક્યારેય કોઈ લાચાર વ્યક્તિ પર અત્યાચાર ન કરો. જે આજે નબળો છે તે કાલે મજબૂત બની શકે છે. જે આજે રસ્તા પર બેઠો છે તે કાલે આદરની છત નીચે માથું ઊંચું રાખીને જીવી શકે છે. સમય ક્યારેય એકસરખો રહેતો નથી. સંજોગો બદલાય છે, ચહેરા બદલાય છે અને બધું બદલાય છે, પરંતુ ભગવાન હંમેશા જોઈ રહ્યા છે. મારી વાર્તામાંથી શીખ એ છે કે પ્રેમ, ધીરજ અને ભગવાનમાં વિશ્વાસ વ્યક્તિને દરેક અંધકારમાંથી બહાર કાઢી શકે છે. ક્યારેય કોઈની લાચારીને તમારી જીત ન માનો, કારણ કે વાસ્તવમાં બધું ભગવાનના હાથમાં છે અને ભગવાન ક્યારેય જુલમ કરનારાઓને માફ કરતા નથી. તો મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો. વિડીયોને લાઈક કરો અને શક્ય તેટલો શેર કરો. જો તમને ચેનલ પર નવા છો તો ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરો અને બેલ ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળે. આભાર.